તો ચોમાસાની જે પરિસ્થિતિ છે એ આપ પણ જાણો છો, હું પણ જાણું છું. ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ પણ આપ જાણો છો ને હું પણ જાણું છું. જે રીતે ખેડૂત લાચાર જોવા મળી રહ્યો છે તે રીતે ચોમાસું પણ લાચાર થઈ ગયું છે. કેમ આવું કહી રહ્યા છે? ચોમાસાને ચલાવનારા મુખ્ય 8 એન્જિન છે ને, એ 8 એન્જિન અત્યારના બુઠ્ઠા હોય એવી પરિસ્થિતિ લાગી રહી છે. બુઠ્ઠા થઈ ગયેલા મોટાભાગના હથિયાર છે એ કયા છે? આ 8 એન્જિનની જે સ્થિતિ છે, આ 8 એન્જિન અલ્નિનો, એમજીઓ, આયોડી, સૂકી હવા, મિસો, મસ્કરીન હાઈ, બંગાળની ખાડી અને દક્ષિણ ચીન સાગર કે જેનાથી ચોમાસાને વેગ મળતો હોય છે, મદદ મળતી હોય છે. આ 8માંથી 4 એન્જિન પણ કામ કરે તો સારો વરસાદ આપણે અપેક્ષા રાખી શકાય. પરંતુ અત્યારે એકમાત્ર એન્જિન એવું છે 8માંથી કે જેની પાસે થોડી ઘણી અપેક્ષા છે, પણ એ ચોમાસું લાવી મદદરૂપ થઈ શકે તેટલી નથી. વિસ્તારથી વાત કરીએ. સૌથી પહેલા અલ્નિનોની વાત કરીએ કે જે અત્યારના પ્રતિકૂળ જોવા મળી રહ્યું છે. આપને પણ ખ્યાલ છે, મને પણ ખ્યાલ છે કે જે રીતની પરિસ્થિતિ અલ્નિનોની થઈ હતી, પ્રશાંત મહાસાગરમાં મધ્યમાં અલ્નિનો જે છે તે સક્રિય જોવા મળી રહ્યું છે અને વ્યાપારી પવનોને નબળા કરી રહ્યું છે, વરસાદી માહોલને દબાવી શકે છે. જે વરસાદી માહોલ થઈ રહ્યો છે તે પૂરતો જોવા નથી મળી રહ્યો. સાથે અહીંયા હું એ પણ આપણને જણાવી દઉં કે હવામાન નિષ્ણાત અથિયા શેટ્ટીનું પણ અનુમાન છે, જેની પણ અમે મદદ લઈ રહ્યા છીએ સમગ્ર વિગત સમજવા માટે અને તેમની પાસેથી જ આગળ વધી રહ્યા છીએ. શું સ્થિતિ છે હાલમાં એમજીઓ એટલે કે મેડન જુલિયન ઓસિલેશનની? હાલમાં સ્થિતિ એવી છે કે ફેઝ 6 કે 7માં રહી શકે છે. હવે આમાં શું થાય છે કે અસર એવી છે કે ચોમાસાને મદદ નહીં આપી શકે. 6 અને 7 ફેઝ જે રહેતું હોય છે, અત્યારના આજે આપ જોઈ રહ્યા છો આ ફેઝ 6 અને ફેઝ 7 છે. જ્યારે આ ફેઝ 3, 4, 5ની આસપાસ હોય અથવા 2, 3, 4ની આસપાસ હોય ત્યારે એનો મતલબ કે આ અહીંયાથી પસાર થઈ રહ્યું છે, ભારતને મદદરૂપ થઈ શકે તેવી કોઈ પરિસ્થિતિ જોવા નથી મળતી. એકમાત્ર એન્જિન કે જે અનુકૂળ જોવા મળી રહ્યું છે એ છે આઈઓડી, ઇન્ડિયન ઓશન ડાયપોલ. ઇન્ડિયન ઓશન ડાયપોલ કે જ્યાં પરિસ્થિતિ હજી પણ નબળો પોઝિટિવ બનવા તરફ છે. હજી એટલું બધું સારું મદદરૂપ થાય તેવું પણ નથી આ એન્જિન. વરસાદી માહોલને બળ આપી શકે છે. જો વરસાદ જેવો માહોલ બને તો બળ મળી શકે છે, પરંતુ આ આઈઓડી કે જે સામાન્ય રીતે ભારતની અંદર આવતા મદદરૂપ ચોમાસામાં જોવા મળતું હોય છે તે અત્યારના અનુકૂળ છે, પરંતુ તેટલું મજબૂત નથી, નબળું છે એકદમ. ત્યારબાદ છે સૂકી હવા, જે પ્રતિકૂળ જોવા મળી રહી છે. સૂકી હવાની પણ એ જ પરિસ્થિતિ છે. અરબી સમુદ્રમાંથી મદદ થતી હોય છે, મધ્ય એશિયામાંથી મદદ થાય. સૂકી હવાનું જોર વધુ રહી શકે છે. ભેજવાળો પવન ક્યાં છે? નથી, કોઈ જગ્યાએ નથી. ભેજવાળા પવન નથી આવી રહ્યા, ભેજવાળા વાદળોની પરિસ્થિતિ નથી થઈ રહી. સૂકી હવાનું દબાણ અને તેનું જોર વધી રહ્યું છે. હવે શું અસર કરે છે? વરસાદી વાદળ ઓછા બનશે. જે રીતે મેં આપને પહેલા પણ કીધું કે જો ભેજવાળો પવન હોય, ભેજવાળા વાદળો હોય કે જે વાદળો જ ના હોય ફક્ત, તેમાંથી વરસાદ પણ થાય તેવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી. ત્યારબાદનું એન્જિન છે મિસો, મોન્સૂન ઇન્ટ્રાઝનલ ઓસિલેશન કે જે મદદરૂપ થતું હોય છે. હવે આ ઇન્ટ્રાસિઝનલ જે છે એ ઇન્ટ્રાસિઝનલ ઓસિલેશનની અંદર આપ જોશો તો ફક્ત ઉત્તર તરફ આગળ વધતો મિસો ફેઝ 4 થી 7માં રહી શકે છે. અહીંયા પણ એ જ ફેઝ છે કે 4 થી 7માં રહી શકે છે. વિષુવવૃત્ત છે આ ફેઝ 4 થી 7માં અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. ચોમાસાને મદદ નહીં મળે, જે ફેઝની મદદ આપણે જોતી હતી તે મદદ નથી મળી રહી. મિસોની પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. મસ્કરીન હાઈ અને સોમાલી જેટ કે જે સામાન્ય રીતે અહીંયાથી આપ જોશો આ જે છે ને અહીંયા મધ્યમાં મસ્કરીન જે હાઈ છે તે સોમાલી જેટની જે પવનો આવતા હોય છે દક્ષિણ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર મદદરૂપ થતા હોય છે. સામાન્ય રીતે તેનાથી પણ ઘણી વખત સારો એવો વરસાદ આપણને જોવા મળતો હોય છે, ખાસ કરીને ગુજરાતમાં. આ વખતે તેનો પણ પરિસ્થિતિ જોવા નથી મળી રહી, પ્રતિકૂળ છે. વરસાદ માટે અનુકૂળ સ્થિતિ નથી જોવા મળી રહી. ચોમાસાના પવનોને ગતિ નહીં મળવાની પણ એંધાણ અત્યારના જોવા મળી રહ્યા છે. આ શક્યતાઓ જે છે. હવે અહીંયા આગળ સૌથી આપણો મેઇન હીરો જેને આપણે માનતા હોઈએ છીએ એ મેઇન હીરો આપણી બંગાળની ખાડી છે કે અહીંયા આગળ કોઈક પ્રેશર બને, લો પ્રેશર બને, સિસ્ટમ બને, એ આવે ગુજરાત સુધી. આપણે આશા રાખતા હોઈએ છીએ કે મધ્ય પ્રદેશથી પસાર થાય, ગુજરાત સુધી આવે. અને છેલ્લા મહિનામાં જે વરસાદ થયો તો એમાં બંગાળની ખાડી મુખ્ય હીરો તરીકે હતી, પરંતુ આ વખતે આ હીરો પાસે પણ આશા રાખવા જેવી નથી, કેમ કે ઝીરો સાબિત થઈ રહ્યો છે. ઓગસ્ટના અંત સુધી મજબૂત સિસ્ટમના કોઈ એંધાણ નથી જોવા મળી રહ્યા. સારા વરસાદને મદદ નહીં મળે, જેની પાસે આપણને આશા અપેક્ષા હતી કે જે ગુજરાત સુધી સારા પવન પહોંચાડશે, સારી સિસ્ટમ પહોંચાડશે, તે પણ અત્યારના મદદરૂપ નથી થઈ રહી. અને ત્યારબાદ છે દક્ષિણ ચીન સાગર, જે પણ પ્રતિકૂળ જોવા મળી રહ્યો છે. જ્યારે આપણો હીરો અહીંયાનો પશ્ચિમ બંગાળ મદદરૂપ નથી થઈ શકતું, તો આપણે દક્ષિણ ચીન સમુદ્ર તરફ પણ જોતા હોઈએ છીએ કે જેનાથી પણ આપણને થોડી ઘણી ભેજવાળી પવનો મળતા જાય, સિસ્ટમ લો પ્રેશર બનતું જાય કે જે પણ સિસ્ટમ બને એ અહીંયા આગળ આવે ને ત્યારબાદ ગુજરાત સુધી પહોંચવાનો પ્રયાસ કરે, પરંતુ એ પણ નિષ્ફળ જોવા મળી રહી છે. કોઈ સિસ્ટમ નથી
પૂર્વ ચીન સાગરમાં અનેક ડિપ્રેશન છે, પરંતુ ભારત સુધી પહોંચી શકે તેવી કોઈ પરિસ્થિતિ નથી. બંગાળની ખાડીમાં સારું વાતાવરણ નહીં બનાવી શકે, કારણ કે જે તમે કીધું કે આપણો મુખ્ય હીરો આ છે, પરંતુ એનો સાઇડ હીરો છે ચીનનું સમુદ્ર, કે જે એને મદદરૂપ થઈ શકે એમ જ નથી. એટલે આ 8-8 એન્જિન જે આપણે જોયા, એ 8-8 એન્જિન એવા પરિસ્થિતિમાં છે કે જેમાંથી એકમાત્ર એન્જિન એવું છે કે જે થોડું ઘણું અનુકૂળ છે, એ પણ નબળું છે. મજબૂત તો અહીંયા પણ એ નથી. હવે અત્યાર સુધી વરસાદે ખેડૂતોને જે દગો દીધો છે એ આંકડા બતાવી રહ્યા છે. અમે નહીં, આ આંકડા કહી રહ્યા છે કે જે રીતનો દગો વરસાદે આપ્યો છે. વરસાદે ખેડૂતોને કચ્છની અંદર કુલ વરસાદ જે અત્યાર સુધીમાં થયો છે એ ફક્ત 29.29% વરસાદ છે. ઉત્તર ગુજરાતની અંદર કુલ વરસાદ થયો છે 56.23% જોવા મળ્યો છે. મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 74.72% થયો છે. સૌરાષ્ટ્રની અંદર કુલ વરસાદ 56% થયો છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં કુલ વરસાદ 103.24%. દક્ષિણ ગુજરાત એક છે એવું કે જે સામાન્ય કરતાં વધુ વરસાદ છે, અને સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીનો વરસાદ જુઓ તો 75.15% જોવા મળી રહ્યો છે. હવે અહીંયા આગળ એ પણ સમજવાની વાત છે કે જે જૂન મહિનો રહ્યો હતો તો કોરો કટ જ જોવા મળ્યો છે. કચ્છમાં 1% વરસાદ નથી થયો. 1% મૂકો, 0.5% વરસાદ ના થયો, જે આપણે જે સામાન્ય વરસાદ જોતા હોઈએ છીએ તે પ્રમાણે. એની સામે ઉત્તર ગુજરાતમાં ફક્ત 2.72% થયો. જૂનની અંદર મધ્ય ગુજરાતમાં 5.85% થયો. સૌરાષ્ટ્રની અંદર 1.89% થયો. દક્ષિણ ગુજરાતમાં 4.81% જોવા મળ્યો, અને સમગ્ર ગુજરાતમાં જૂનની અંદર ફક્ત 3.87% વરસાદ થયો હતો. ત્યારબાદ જુલાઈ, કે જે મહિનો આપણને સારો લાગ્યો, કે જ્યારે વરસાદ ઘણા વિસ્તારોમાં થયો. કચ્છની અંદર ત્યારે પણ 20.43% વરસાદ. ઉત્તર ગુજરાતમાં 44.04% સુધી વરસાદ થયો. મધ્ય ગુજરાત કે જ્યાં આગળ 56.3% વરસાદ જુલાઈમાં હતો. સૌરાષ્ટ્રની અંદર 46.92% વરસાદ થયો. દક્ષિણ ગુજરાતમાં એ એક મહિનો એવો છે જેમાંથી કુલ 103માંથી 86% વરસાદ તો ખાલી જુલાઈમાં થયો છે, અને ત્યારબાદ સમગ્ર ગુજરાતનો જે આંકડો છે 60.89% વરસાદ સુધી જુલાઈમાં પહોંચે છે. ઓગસ્ટ પહોંચતા હવે અહીંયા આગળ આપણે 29.29% જે કુલ વરસાદ જોઈ રહ્યા છીએ, તેમાં કચ્છ ફક્ત ઓગસ્ટમાં 8.62% વરસાદ થયો. ઉત્તર ગુજરાતમાં 9.47% વરસાદ થયો. મધ્ય ગુજરાતમાં 12.5% ખાલી ઓગસ્ટ મહિનાની અંદર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની અંદર 7.19% વરસાદ થયો. દક્ષિણ ગુજરાત કે જ્યાં જુલાઈમાં ઓલમોસ્ટ 85% વરસાદ થયો હતો, 90% સુધી પહોંચવાનો હતો, એક ઓગસ્ટમાં ફક્ત 11.89% વરસાદ થયો, અને ઓગસ્ટની અંદર સમગ્ર ગુજરાતમાં 10.39% વરસાદ થયો છે. ભલે આપણે 75.15% વરસાદની વાત કરતા હોઈએ, પરંતુ હવે જુલાઈ મહિનો ફક્ત એવો રહ્યો કે જ્યારે સારો એવો વરસાદ ખેડૂતોને મળ્યો હતો. એમાં એક સાથે એટલો બધો વરસાદ થઈ ગયો કે ઘણા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પણ નુકસાન થઈ ગયું. હવે અહીંયા પરિસ્થિતિ એ છે કે આ વરસાદે ખેડૂતોને દગો દીધો છે, અને જે રીતે મેં આપને પહેલા પણ કહ્યું કે 8-8 એન્જિન કે જે ચોમાસાને મદદરૂપ થઈ શકતા હોય છે, અમે જે અથિયા શેટ્ટી પાસેથી મેળવ્યા, અમારા જે નિષ્ણાંતો પણ કહી રહ્યા હતા, એ તમામ લોકોનું એક કહેવું છે કે અત્યારના ચોમાસું જે આપણે ઈચ્છી રહ્યા છે તેવું કદાચ સપ્ટેમ્બરમાં જોવા ન પણ મળે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, આશા રાખીએ કે આ બધી આગાહી ખોટી પડે અને ધરતીપુત્રોને જરૂરી વરસાદ છે તે મળી રહે.